અતિ પ્રાચીન દ્વાપર યુગનું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત વાડીનાથ મંદિરનો અનોખો ભવ્ય ઇતિહાસ છે. દર્ભના જંગલ, હાલનો વાડીનાથ અને કુંવારિકા પવિત્ર રૂપેણ નદીનો વિસ્તાર માં ભગવાન શ્રી કૃષ્ણ સંઘ સાથે રોકાયા અને ગોવાળો સાથે રાસલીલા કરી હતી. આ રાસલીલામાં કોઈ બહારી પુરુષનો પ્રવેશ નિષેધ હતો. ભગવાન શ્રી શિવજીને આ રાસલીલામાં ભાગ લેવાની ઈચ્છા થઈ, માટે તેઓ ગોપીના સ્વરૂપમાં આવી રાસલીલામાં ભાગ લીધો. આ દરમિયાન શ્રી કૃષ્ણએ ઓળખી ગયા અને શિવજીને કહ્યું, આપ તો દેવોના દેવ મહાદેવ છો અને અમારા સૌના આરાધ્ય દેવ છો. તમારી હાજરી તો અમારા સૌનું સૌભાગ્ય છે, એટલે તમારા માટે કોઈ પ્રવેશ નિષેધ નથી. આપ શ્રી અમને તમારા સાચા રૂપમાં દર્શન આપો. શિવજી ગોપીમાંથી સત્ય શિવજી રૂપમાં આવે છે, પણ વાડી રહી જાય છે, માટે તેઓ વાડીનાથ કહેવાયા. અને તેથી તેમની શિવલિંગ નહીં પણ વાડી ધારણ કરેલ મૂર્તિ પૂજાય છે, જે શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરાઈ હતી, જ્યાં શિવજી સાક્ષાત પ્રસન્ન થયા હતા. કદાચ આ વિશ્વનું એક જ પ્રાચીન શિવ મંદિર હશે કે જ્યાં શિવલિંગ નહીં પણ શિવની મૂર્તિ પૂજાય છે. સમયની અનેક સદીઓ વીતી ગઈ અને શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત વાડીનાથ મહાદેવના મંદિર ઉપર ત્રણ નદીઓના થર જામી ગયા, પણ જ્યાં સત્ય, શક્તિ અને દિવ્યતા છે એ જાગૃત થયા વગર રહેતી નથી. આજથી 9 સદી પહેલા રૂપેણ નદી કાંઠે તરભોવન મોયડાવ નામનો રબારી ગોપાલક ગાયો ચરાવતો હતો. તેના સ્વપ્નમાં દિવ્ય શક્તિએ ચેતના પૂરી, સમગ્ર મંદિર અને તેના સ્થાનની જાણ કરી, અને એ પણ કહ્યું કે ત્યાં વૃક્ષ નીચે બેઠેલા સંત પુરુષને આ જાણ કર. એ સંત પુરુષ એટલે આપણી વાડીનાથ ગાદીના પ્રથમ ગાદીપતિ મહંત શ્રી વીરમગીરી બાપુ. તરભોવન રબારીએ મહંતને જાણ કરી અને ખોદકામ કરાવ્યું, તો ત્યાં સાક્ષાત પ્રાચીન મંદિરના નિશાન અને મૂર્તિ નીકળી. તરભોવન રબારીએ વીરમગીરી બાપુને ગુરુ તેમજ મંદિરને ગુરુગાદી તરીકે સ્થાપિત કરી મહંતની સેવા ચાલુ કરી, તેમજ ત્યાં ગામ બાંધી વસવાટ કર્યો. એ ગામ એટલે તરભ, જે તરભોવન રબારીએ 900 વર્ષ પહેલાં વસાવ્યું. રબારીઓની ગુરુગાદી તરીકે સ્થાપિત પવિત્ર વાડીનાથ ગાદીના ગાદીપતિ મહંતો ગિરનારની યાત્રાએ જતા. એ દરમિયાન સૌરાષ્ટ્રના કાઠીઓમાં મહેમાન ગતિ માણતા આને ત્યાં ધર્મોપદેશ આપતા. આથી વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રનો કાઠી સમાજ પણ વાડીનાથ મંદિર ઉપર રબારી સમાજ જેટલી જ આસ્થા ધરાવતો હતો. એક કાઠીએ ગાદીપતિને ઇન્દ્રને પણ ઈર્ષા આવે એવી રેમી ઘોડી ભેટ ધરી હતી, જે ઘોડીનો વંશ પણ આજે હયાત છે. તો એક મકવાણા શાખના રબારીએ ગાદીપતિને આંધળી ગાય લાડચી ભેટ આપી હતી, જેનો વંશવેલો પણ આજે હયાત છે. સમયાંતરે શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત વાડીનાથ મંદિરમાં ફેરફાર થતો રહ્યો. ખોદકામ કર્યા બાદ પણ દરેક ગાદીપતિ મહંતશ્રીએ પોતાના સમય દરમિયાન યથાશક્તિ મુજબ મંદિરમાં જીર્ણોદ્વાર અને નવો આકાર આપ્યો. આજે પણ 40 કરોડના ખર્ચે પૂર્વ ગાદીપતિ બળદેવ બાપુએ ભવ્ય નવીન વાડીનાથ મંદિરના નિર્માણને આરંભ કરાવ્યો હતો, જે હવે વર્તમાન ગાદીપતિ શ્રી જયરામ બાપુ પૂર્ણ કરાવશે. ભલે વાડીનાથ રબારી સમાજની ગુરુગાદી તરીકે સ્થાપિત હોય, પણ પ્રાચીન કાળથી મંદિર દરેક સમાજ માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. દરેક ગાદીપતિ પણ દરેક સમાજમાં પોતાના સત્કર્મની સુવાસ ફેલાવતા આવ્યા છે. આ પરિસરમાં અનેક સંત સતીઓએ જીવંત સમાધિ લીધી છે. માત્ર સનાતન ધર્મ જ નહીં, પણ મુસ્લિમ પણ પૂર્વમાં વાડીનાથમાં અપાર શ્રદ્ધા રાખતા. મંદિરમાં 12 વર્ષની મુસ્લિમબાઈ નાથીબાઈએ જીવંત સમાધિ લીધી હતી, જે તેનો પુરાવો છે. સદીઓ પૂર્વે લખાયેલા કાન્હળદે પ્રબંધ નામના પદ્મનાથના પ્રાચીન ગ્રંથમાં રૂપેણ કાંઠાના દર્ભના જંગલના વાડીનાથ મહાદેવના મંદિરનો ઉલ્લેખ છે. આજે સર્વજ્ઞાતિનું આસ્થા કેન્દ્ર એવા વાડીનાથ મહાદેવના મંદિરની પ્રાચીનતા અને ધાર્મિક મહત્વ દરેક શાસકો અને આઝાદી પછી પણ દરેક મુખ્યમંત્રી જાળવતા આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વર્ષોથી ચાલતું કોઈ મોટું અન્નક્ષેત્ર હોય તો તે વાડીનાથ છે. આ ઉપરાંત વાડીનાથ ભારત વર્ષના 13 પવિત્ર દશનામી અખાડામાં સ્થાન પામેલું છે. આ 13 અખાડા કુંભના મેળામાં શાહી સ્નાન કરે છે અને તેમનું શાહી સન્માન થાય છે. ચાલો જાણીએ પવિત્ર વાડીનાથ ગાદીના દરેક ગાદીપતિને, જેમને રબારી સમાજ ભગવાનના દરજ્જે માને છે, અને દરેક ગાદીપતિ પણ રબારી સમાજના ઉત્થાન અને વિકાસ માટે ખૂબ જ ભગીરથ કાર્ય કરતા આવ્યા છે. જો તમને પણ આવી રહસ્યમય કહાની અને આપણા ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને હવે કયા ઇતિહાસનો વિડીયો બનાવવું કોમેન્ટ કરતા જાજો.